હવે દીકરાઓ x પ્લસ વાય હોય તો શું કરવાનું? બહુ સિમ્પલ છે. આ બે સમીકરણને એડ કરવાના, બંને ઇક્વેશનને એડ કરવાની, બંને સમીકરણને ઉમેરવાના. તો અહીંયા હું લખું છું 17x પ્લસ 23y ઇઝ ઇક્વલ ટુ 40. બીજું છે 23x વત્તા 17y ઇઝ ઇક્વલ ટુ 80. હાલો ડન છે. સરવાળો કરો. 17 અને 23 કેટલા થાય? તો કે 40x. 17 અને 23 તો કે 40y. 80 અને 40 તો કે 120. તો કે 40 સામાન્ય નીકળે. હે? હા. કારણ કે આ 40 હરકું ને? તો કે હા. તો કે હું વધ્યું? તો કે x વત્તા y બરાબર 120. હવે શું કરવાનું? તો કે સાહેબ આ જે 40 છે ને ધાર 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 કરતા આ બાજુ આવે તો આપણને જવાબ મળે x વત્તા y બરાબર 120 ના છેદમાં 40. અને એવું કહેવાય કે મીંડું મીંડું ઉડી જાય તો 4 તેરી 12 એટલે x વત્તા y બરાબર 3 જવાબ આવે બાપ. તો ઓપ્શન મળે સી. એને મારા દોસ્ત. હા, જગમગ.